હું કીધું પછી દેવાંગે હું કીધું? કાળું ગયો છે, હવે સમાચાર લઈને આવે ખબર પડે. આ 3 દિવસ પૂરા થઈ ગયા છે ને આજે પૈસા નહીં આવ્યા તો કંઈક વિચારવું પડશે. જય માતાજી. જય માતાજી. પણ આવો ઢીલો ઢીલો કાં છે? શું થયું? બે ને બેવાનું કીધું ને તને. બે. દેવાંગના શું સમાચાર? ઘરે તાળું માર્યું છે. તો ક્યાં ગયો એ? તમે કરો છો હું? આ બધા કેવા માણસો છે? કાળું, આ ખાઈ પીને ખાલી શરીર વધારવા તને અહીં લાવ્યો છે? તો બે ઝાપટ મારી ન શકાય તારાથી? બા હાથ તો અમારો હાથ તો એક નોટને પડે તો શું થાય? હે? એક નોટને પડે તો શું થાય? શું કહે છે? એલા, આપણા વાળાને હાથ ન પાડવાના હોય, આપણા શબ્દથી મરી જવો જોઈએ. તમને લાગે છે મારા શબ્દથી કોઈ પડે? પડે જ ને, કોણ પડે? બધા પડે. મેં તો જોયું નથી. એ હારું. તું ખાલી બોલે નહીં ને તો મારા આમનામ બી જાય, પણ તું બોલે ને એટલે પૈસા પડી જાય છે. તને કેટલી વાર કહ્યું છે ઉઘરાણી કરવા જાને ત્યારે તારે કઈ બોલવાનું નહીં, ચૂપચાપ એની સામે ખાલી આમને ઊભું રહેવાનું, ડોળા ફાડવાના. શીખ શીખ. ઓકે. હવે ઓકે વાળા, આ તારા કરતા અડધો છે ને તો એ બધેથી પૈસા લઈ આવે છે. એકાદ દેવાંગમાં એ હારી ગયો છે એટલા માટે એ જેટલી વાર ગયો ને એટલી વાર ત્યાં તાળું હતું, તો તને એટલા માટે મોકલેલો કે તાળું હોય ને તો બેહી રહેવાનું ત્યાં. એ હોવા તો આવતો છે ને ઘરે. આ ધમકી મારી હતી ને આપણે, મને લાગે છે એટલે જ બી ગયો છે અને બીને ભાગી ગયો છે. હવે બીજા બધા માણસો ક્યાં તારા? બીજા બધા માલ તો લગ્નમાં ત્યાં લગ્ન દાણો હાલે ને. અરે લગન ગયા ભાડમાં, આ ક્યાં ગયો છે એને ગોતવા માટે નીકળો. દેવાંગને ગોતવો પડશે કે નહીં? આપણી લાઈનમાં લગન બગન નો આવે, મરણેય નો આવે. ખાલી ને ખાલી પૈસા આપો અને પૈસા કઢાવો, આ બે જ વાત આવે. તું કપડા કેમ એકને એક પહેરે છે? હે? પૈસા વધે છે, તમે પગાર વધારો તો મેં કેટલા ટાઈમથી તમને કીધું. બસ બસ, તારું શરૂ નહીં કર. આ બા બેઠા છે એટલી પણ ખબર નથી પડતી, જ્યારે જુઓ ત્યારે બોલ બોલ કર્યા કરે તું. તો પગાર ને શું કરે? દારૂમાં. ના ના, દારૂ એવું કઈ વેતન નહીં આપણે. તલીફ તોટલો. હે? તલીફ તોટલો તલીફ. ગરીબ છોકરો. તલીફ તલીફ. શરીફ કે હા. છે શરીફ. તું શરીફ એટલે કપડાં નહીં પહેરવાના. ના કપલા પહેરવાનું પણ ધોવાના વધવા જોઈએ ને પૈસા. હે ભગવાન. આવતા મહિને છે ને આનો હિસાબ કરીને આને રવાના કર. બસ હવે એક જ એવું બોલી. નહીં કરતા, એવું નહીં કરતા. મને તલીફ મલાને લેવા દો. આવતા મહિનાથી હું કે ઓલ ટાઈમ તલીફ ઓલ ટાઈમ. અને સાંભળ, કપડાં લેવાના પૈસા નથી કા? આપણા અહીંયા 15 જગ્યાએ શનિવારી ચાલે, રવિવારી ચાલે, બુધવારી ચાલે, સોમવારી ચાલે. ક્યાંક ને ક્યાંક તો તારા કપડાં મળી રહે ને. 20-25 રૂપિયાનું બુસ્કોટ તને ન મળે? એવા કપલા પેલી ઉજળાની દાવ તો તોય પછી તને નહીં મને. ઠીક, તો તને શું લાગે આ મારો વાળો 10-10 હજારના પહેરતો હશે? હવે શું કરવાનું છે? આની યારે કપડાની લપ છોડો ને, પણ તું પહેર. રોજ આને આ પહેરજે. હા? અને સાંભળ, દેવાંગને ત્યાં ગયો તો 1-2 વાર તો મળ્યો છે ને. એના ઘરમાં કંઈ ટીવી, કોમ્પ્યુટર, વોશિંગ મશીન, ફ્રીજ એવું તો હશે ને? એ લૂંટો તે લૂંટો. હે? લૂંટો. લુખ્ખો છે, હા. લુખ્ખો છે. તો એના ઘરમાં છે કોણ કોણ? એના ધનમાં 2 ધના. કોણ એક એની બેન હમ. અને એક દેવાન કોઈ તે. છે ને એની બેન? એક કામ કર, કાલે એની બેનને અહીંયા ઉપાડી આવ. ક્યાંથી ઉપાડી આવશે? હા? મેં પણ એવી જ ધમકી આપી હતી, 3 દિવસમાં મારા પૈસા પાછા નહીં આપને તો તારી બેનને અમે લોકો ઉપાડી જશું, અમારા ઘરના કામ કરશે. એ ભણતી તો હશે ને ક્યાંક? એ જે સ્કૂલ અને કોલેજમાં ભણતી હોય ને ત્યાંથી એને ઉપાડ. હા કરો, એમ કર. આ સારા ભાગીને કંઈક બીજે રહેવા જતા રહ્યા છે ને, આપણી સાથે છેતરપિંડી કરી છે ને. કાંઈ વાંધો નહીં, તું છે ને એની કોલેજનું સરનામું ગોત ને ત્યાંથી એને ઉઠાવી જ લેજે. ઘર સુધી પહોંચવા જ ન દેતો. એનો ભાઈ અહીંયા રડતો રડતો આવવો જોઈએ. હા બસ જા ભાગ. એ કર, પછીનું હું જોઈ લઈશ. હું તમને શું તો
આપણે એના જેવા નથી થવું. હવે ભૂલમાં બોલાઈ ગયું બા. આ તમે મને કાળું હોપ્યો જ ને ત્યારનું મારું મગજ કામ નથી કરતું. આ મારી જીભ પણ વેચી આવ્યો છે કંઈક અને કહે છે 20,000 ભરશું ને તો પાછી મળશે. ખબર નહીં આ ખાઈ ખાઈને કેટલા પૈસા ખાઈ જાય છે. તું આપણા જવા જેવાના દે. પૈસા નથી એની પાસે અને જીભ વેચી મારે છે. એ જવા દે કાળુની વાત. બીજાનું બોલ. હવે કોના બાકી? આ બાકીના તો આવી ગયા છે પૈસા. આ એક ઓલી પેલી બાઈ તમે કોને પૈસા અપાવરાવ્યા હતા? હા, રસીલાને. હા, એ નથી આપતી. કહે છે કે હું કેસ કરીશ. એ કેસ કરવાનું કે છે. એ નંબર છે ને તારે પાસે? હા, હવે કહે છે મારી આગળ પાછળ કોઈ નથી, હું તો વિધવા છું, પૈસા ક્યાંથી આપું? હા હા કહું એને. જવા દો ને, હવે વિધવા છે, કોણ એની પાસે પૈસા? એટલે અરે એનો વર ક્યાંક રખડતો હશે ને, વિધવાના નામે અહીંયા રહેતી હશે તો આ બાયુને ઓળખે નહીં કે કેવી છે એમ. તું હમણાં રહેવા દે, સાંજે હું એને ફોન કરું છું. એ અત્યારે નહીં હોય ઘરે. ઊભી લે ક્યાં જાતો? કામથી જ આવું છું. તમે તો અમારા ઘરે આવેલા છો ને? હા શું કામ હતું? કઈ બોલાવે છે તને? સાહેબ મને બોલાવે છે. હા તને પણ શું કામ? એ તમારો ભાઈ ઓલો પૈસા લઈ ગયો ને તમને ભણાવવા. મને ખબર છે કે મારા ભાઈએ તમારા સાહેબ પાસેથી પૈસા લીધા છે, પણ જુઓ મારો ભાઈ પૈસા આપી દેશે. આવી રીતે તમે રસ્તો રોકીને તો ના ઉભા રહો, સારું ન લાગે. પણ અમારું કામ તે આ બધું કરવું. તમારું કામ છે આ બધું કરવું. હા પણ તમારા સાહેબે મને શું કામ બોલાવી છે? હવે એ તો સાહેબ ને ખબર. પણ જુઓ આવી રીતે મારા ભાઈને પૂછ્યા વગર હું ના આવી શકું. હું મારા ભાઈ સાથે વાત કરી જોઈશ. મારો ભાઈ પણ તમારો ભાઈ ત્યાં જ છે. મારો ભાઈ ત્યાં જ છે? હા એ પૈસા લઈ ગયો ને એને માલે છે એટલે તમને કહું તો હાલો. શું મારા? અરે કેવા માણસ છો તમે લોકો? અરે કીધું હતું તમને લોકોને કે પૈસા આપી દેશે તો મારવાની શું જરૂર હતી? ક્યાં છે મારો ભાઈ? શું છે ભાઈ? પૈસા જોતા હોય ને તો ગીરવે કઈ વસ્તુ મૂકવી પડશે. આ પોલિસી બદલાઈ ગઈ છે. તમારી જેવા માણસો અત્યારે રડી રડીને વાત કરે ને પછી પાછા ફરી જાય છે. હા, મારા બા આપતા હતા પણ હવે હું નથી આપતો. કઈ વસ્તુ મૂકીને જાવ ને પૈસા લઈને જાવ. ભાઈ ચાલ ક્યાં છે ફોન મારો કરું. ભાઈ? આ શું છે? કોને ગોતે છે? કોનો ભાઈ? કેવો ભાઈ? એ કોણ છે તું? ક્યાં છે મારો ભાઈ? કયો ભાઈ? શું નામ છે તારા ભાઈનું? દેવાંગ. દેવાંગ નામ છે એનું. અહીંયા છે, અહીંયા ઇત્તે કિચ્ચામાં. મજાક નથી કરતી. તમારો પેલો માણસ આવ્યો તો મને કીધું કે મારા ભાઈને અહીંયા તમે મારી રહ્યા છો. શરમ નથી આવતી તમને? કીધું હતું ને મારા ભાઈ કે તમને પૈસા પાછા આપી દેશે. તો ક્યારે આપશે? હા હા, કેટલા વાયદાઓ કર્યા એને? છેલ્લા કેટલા મહિનાથી વ્યાજ નથી આપતો. હા તો બિચારા પાસે પૈસા નથી ને એટલે મારા ભણતર માટે તમારી પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. અરે કેવા માણસ છો? તમને ભગવાને પૈસા આપ્યા છે એટલે નાના માણસને આવી રીતે દબાવશો, એને હેરાન કરશો. અરે નાના માણસ ગમે ત્યારે આવે, અમારી ડોકી મરડી છે એનું કાંઈ નહીં. અરે નાના માણસ કહેવાય. વાત કરે છે એ છોકરી. મારી વાત સાંભળ. આ તારા ભાઈએ પૈસા લીધા હતા તો એને ખબર નથી પડતી કે તું ભણી ગણીને ક્યારે એમને પાછા આપીશ? એટલી બધી અમે રાહ જોવાના તારા પૈસાની? 6 મહિનામાં છે ને મારું ભણવાનું પૂરું થઈ જવાનું હતું. પછી તમારા પૈસા તમારા મોઢા પર મારત. મારો ભાઈ ક્યાં છે એ મૂકો ને. બિચારાને મારી ઓ તારો ભાઈ અહીંયા નથી. કોણે કીધું કે તારો ભાઈ અહીંયા છે? આ મને મળ્યો હોત તો અત્યારે ખંખેરી ના નાખ્યો હોત મેં એને. જુઠ્ઠું બોલો છો ને? જુઠ્ઠું બોલો છો ને મને? અરે હું કોઈ દિવસ ધંધામાં જુઠ્ઠું નથી બોલતો, બધું સાચું જ બોલું છું હંમેશા. મારા ભાઈને ખરોચાઈ આવી છે ને તો બંગડી નથી પહેરી મેં. જો દૂર રહીને વાત કર મારી સાથે, આમ નજીક નહીં આવવાનું. મેં તારો હાથ પકડ્યો? તો મેં તમારો હાથ પકડ્યો નહીં ને? બોલાવો મારા ભાઈને. નહીં બોલાવે, કોઈ નથી. તારો ભાઈ ક્યાં છે? તારો ભાઈ 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 તો તમારો પેલો આદમી શું ગમે એવું કહેતો તો? શું કીધું કાળું? એ કાળું એણે એવું કીધું કે તમે મારા ભાઈને અહીંયા લઈ આવ્યા છો ને બહુ મારો છો. એ થોતાલો હતો હાવ. થોતાલો હતો? હા
આ તમને જો એ બહુ ભોળો માણસ છે, એની બોડી ઉપર નહીં જવાનું. આ ખાલી છે ને ખાઈ પીને હટોકટો થયો છે. બાકી કોઈ પાસે કડક ઉઘરાણી કરતા આજ સુધી એને આવડી જ નથી. એ બોલે એટલે પૈસા પડી જાય. અને એને એમ થયું હશે કે તને પકડવી કેવી રીતે. આ તમે લોકો એને તમારા ઘરે બેસાડીને ચા પીવડાવી, નાસ્તો કરાવ્યો, જમાડ્યું, એટલે તમારું એહસાન એના ઉપર ચડી ગયું કે નહીં. એટલે ભાઈ સાહેબને દયા આવી ગઈ હોય. અમે લોકોએ કામ ચીંધ્યું તું તને પકડવા માટેનું, અને તને પકડી તો લે, પણ સાલી તું સામે આવી ગઈ એટલે પકડવી કેમ? હા, બહુ સેલ્ફ રિસ્પેક્ટ માણસ છે. આમ છે ને છોકરીને ટચ પણ ન કરે, હાથ પણ ન લગાડે. થાંભા થાંભા, થાંભા. મને પકડવાનું કહ્યું હતું? શું કામ? હા, આ પૈસા નહીં આપે તારો ભાઈ ત્યાં સુધી તું આ ઘરમાં રહીશ, આ ઘરના કામ કરીશ. આ હરેક પાંદડાઓ છે ને આ ઘરના બધા તું વીણીશ, સાફ સફાઈ બધું તું કરીશ. કેમ? તમને તમારા એરિયામાં કોઈ કામવાળી નથી મળતી? નહીં, અમે કામવાળા પાછળ પૈસા નથી બગાડતા, કારણ કે અમારા પૈસા જે ન આપે ને એ જ અમારા કામવાળા. હા તો કોણે ના પાડી છે કે પૈસા નહીં આપીએ? તો આપો, લાવો પૈસા આપી દે. તું મને હાલ, તને અત્યારે જ જવા દઉં. ઉભા રહો, નથી પોકેટ, નહીં તો આપી દેતા ત્યારે પૈસા. અમારી પાસે એટલા બધા પૈસા હોત તો તમારા પૈસા તમારા મોઢા પર ન માર્યા હોત. હા, તો એટલા માટે તો કહું છું કે તને લેવા માટે તો મોકલી હતી. હવે તું આ ઘરમાં આવી ગઈ છે, બહારથી તાળું મારીને જતો રહ્યો છે. હવે તું કઈ જઈ પણ નહીં શકે. કદાચ હા આ દોડધામ કરવી હોય તો એટલામાં બંગલાની આગળ પાછળ કર્યા કર, બાકી બીજે કઈ જઈ નહીં શકે. અમારી દિવાલ પણ ઊંચી છે, તું કૂદી નહીં શકે, એમ પણ તું ઝીણી છે. હે, એવો વેમ છે તમારો? નાનું પણ નાગનું બચ્ચું ઓહ! કહેવાય છે ને. નાગનો બચ્ચો, શાંતિ રાખ. અને આમ જો કેટલો કચરો પડ્યો છે, આ બધું સાફ સાફ કરી નાખજે. હાલ આમ. હું અહીંયા નથી રહેવાની. ક્યાં નથી રહેવાની એટલે? તું અહીંયાથી ક્યાંય નહીં જઈ શકે. મારી વાત સાંભળી લે. પણ હું મારા ભાઈને તો પૂછી લઉં, મારો ભાઈ પડે તો અહીંયા રહીશ. ક્યાં છે તારો ભાઈ? હું તારા ભાઈને મળી આવીશ. ના બહુ. તમે લોકો ઘરે તાળું મારીને ભાગી ગયા. હે, પૈસા ના આપી શક્યા એટલે ચીટિંગ કરી અમારી સાથે. આ બા મને આટલું બધું સંભળાવે છે. આજ સુધીમાં અમારા ધંધામાં કોઈ અમારું બૂચ નથી માર્યું, અને તારો ભાઈ મારું બૂચ મારીને ભાગે છે. જુઓ, તમારા જેવો જ મારો ભાઈ છે. તમે જેમ છો ને એમ મારો ભાઈ છે. હે, ઇમોશનલ નહીં કર મને ખોટી. હા, મને કોઈ ઉપર દયા નથી આવતી. આ છે ને મને મજબૂર ન કર, નહીં તો એક દઈશ હમણાં. ચાલ ભાગ, અંદર જા. શું ગોતે છે? કોને ગોતે છે અહીંયા? નાની પાળી ગોતું છું ઠેકવા માટે. અગાસી ઉપરથી ધૂપકો મારજે, કદાચ પગ બચે તો ઠીક છે. જા. હું ચેક કરી આવું દરવાજો. કીધું ને એકવાર લોક છે. જા ને. કાળો,